નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ શર્મા. દર્શક મિત્રો, તમને ખ્યાલ નહીં હોય પણ છેલ્લા ઘણા વર્ષોથી જીવનશૈલીમાં આવેલા બદલાવને કારણે લીવરને નુકસાન થવાના કિસ્સાઓ સારા એવા પ્રમાણમાં વધી રહ્યા છે. આજે વર્લ્ડ લીવર ડેના દિવસે વાત કરીશું લીવર વિશે. લીવરની વાત હોય તો અમદાવાદની ઝાયડસમાં થતા વર્લ્ડ ક્લાસ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ અને લીવરની સારવાર અંગેની માહિતીને કેવી રીતે ભૂલી શકાય? તો ચાલો ઝાયડસ હોસ્પિટલના સિનિયર ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર નિલય મહેતા અને સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર આનંદ ખક્કર પાસેથી સાંભળીએ લીવરને સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ અને ખાસ વાતો. મેડિકલ જગતમાં ગેસ્ટ્રો માટે ખૂબ પ્રચલિત નામ એટલે ડોક્ટર નિલય મહેતા. ડોક્ટર નિલય 30 વર્ષથી વધુનો વ્યાપક અનુભવ અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ક્ષેત્રમાં અનેક નોંધપાત્ર સિદ્ધિઓ ધરાવે છે. નવી ઉભરતી એન્ડોસ્કોપી પદ્ધતિઓ જેવી કે થર્ડ સ્પેસ એન્ડોસ્કોપી, એન્ડોસ્કોપિક રિસેક્શન, કોલેન્જિયોસ્કોપી, એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડના નિષ્ણાત અને પ્રણેતા છે. આ પદ્ધતિની મદદથી પેટ, લીવર અને આંતરડાના રોગનું ત્વરિત અને સચોટ નિદાન તેમજ ચોક્કસ સારવાર શક્ય બને છે. તદુપરાંત તેઓ શ્રી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં શ્રેષ્ઠ શિક્ષક અને માર્ગદર્શક તરીકે જાણીતા છે. ડોક્ટર નિલય એન્ડોસ્કોપી સોસાયટી ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ રહ્યા છે. ડોક્ટર નિલય મહેતા સર, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો. દર્શક મિત્રો, બીજા નિષ્ણાત આપણી સાથે જોડાયા છે ડોક્ટર આનંદ ખક્કર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ અને HPB સર્જન. દર્શક મિત્રો, આપને ખાસ અહીંયા જણાવવું કે ડોક્ટર આનંદ ખક્કરે 1700થી પણ વધારે અને તેમાં પણ ઝાયડસ હોસ્પિટલમાં 300થી પણ વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરેલ છે. બ્રેઇન ડેડ અને લાઈવ એમ બંને પરિસ્થિતિમાં તેઓએ સફળતાપૂર્વક લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પાર પાડી છે. ડોક્ટર આનંદે 2007માં સેન્ટર ફોર લીવર ડિસીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈ ખાતે દક્ષિણ ભારતના સૌપ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામનો પાયો નાખ્યો. તેની સાથે સાથે ડોક્ટર આનંદ ભારતમાં મોટી સંખ્યામાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો કાર્યક્રમ શરૂ કરવા માટે BC રોય એવોર્ડ, રાજ્ય સરકાર એવોર્ડ, શ્રેષ્ઠ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ એવોર્ડ અને બીજા ઘણા બધા એવોર્ડથી પણ પુરસ્કૃત છે. ડોક્ટર આનંદ ખક્કર સર, આપનું પણ હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ અને નમસ્કાર દર્શક મિત્રો. આજની ચર્ચા નિલય સર અને ડોક્ટર આનંદ સર આપણે લીવર ઉપર કરી રહ્યા છે. ત્યારે સૌથી પહેલાં નિલય સર, આપની પાસેથી મારે જાણવું છે, દર્શકોને એક સામાન્ય ભાષામાં સમજાય કે લીવર ફંક્શન એ શું છે અને આજના સમયમાં લીવરને લગતી એવી કઈ કઈ સમસ્યાઓ હોય છે અને તમારી દ્રષ્ટિએ સૌથી મોટી અને સૌથી સામાન્ય સમસ્યા કઈ? લીવર એટલે કે આપણા શરીરનું બહુ જ અગત્યનું ઓર્ગન છે. આપણું લીવર એ ડાયજેશન એટલે કે પાચક ક્રિયા અને ક્લિનિંગ એટલે કે શરીરમાં જે ટોક્સિન ભેગા થયા હોય એને કાઢવા માટેનું અત્યંત જવાબદાર ઓર્ગન છે. તમને ખબર છે કે પિત્ત એ પાચક ક્રિયા માટે બહુ જ અગત્યનું છે. પિત્ત આવે છે લીવરમાંથી. બીજું, જે આપણા શરીરમાં ટોક્સિન બધા ભેગા થાય એ બધું કાઢવાનું કામ લીવરનું છે. અમુક પ્રોટીન જેમ કે આલ્બ્યુમિન છે એ બધું બનાવવાનું કામ, બ્લડ કોએગ્યુલેશનના જે ઘટકો બને છે એ બધા લીવરમાં બને છે. એટલે લીવર એ અત્યંત જવાબદાર ઓર્ગન છે. તમને બધાને ખબર હશે કે ડાયાબિટીસ, સ્વાદુપિંડની તકલીફ હોય તો થાય, પરંતુ લીવરની તકલીફ હોય તો પણ તમારે શુગરના પ્રોબ્લેમ થઈ શકે. તો ડૉક્ટર નિલય સર, અહીંયા બીજો સવાલ એ થાય, લીવર ફંક્શનની તમે જ્યારે વાત કરો છો ત્યારે મેન જે લીવરની સમસ્યા હોય છે એ આપણે સમયસર ઓળખી શકીએ ખરા? અને એવા કયા ટેસ્ટ છે, સ્કેન હોય છે જેનાથી લીવરની બીમારીનું આપણે ચોક્કસ નિદાન કરી શકીએ? એટલે તમારો જે પ્રશ્ન છે ને એનો જવાબ હા અને ના બંને છે. કારણ કે લીવરના અમુક રોગો હોય કે જે દૂરથી જ દેખાઈ જાય, જેમ કે પેશન્ટને કમળો થયો કે ઉલટી ઉપકા સાથે થયા એટલે તમને ખબર પડી કે કમળો થયો એટલે લીવરનો પ્રોબ્લેમ હોય. જેમ કે એક્યુટ હેપેટાઇટિસ છે, જે વાયરલ હેપેટાઇટિસ છે, અત્યારે હેપેટાઇટિસ A અને E વાયરસ બહુ, કે B વાયરસ અને C વાયરસ જે બ્લડથી ફેલાતા રોગ છે, એનાથી કમળો થાય એટલે તમને ખબર પડે. પણ અમુક રોગ છે જેમ મુખ્યત્વે જે સિરોસિસ ઓફ લીવર છે, ફેટી લીવર છે, કે જેમાં વર્ષોના વર્ષો દર્દીને કોઈ જ ચિહ્નો ના હોય એટલે તમને ખબર પણ ના પડે. પછી જ્યારે રોગ આગળ વધે અને દર્દીને કમળો થાય, દર્દીને જે લીવરની સિરોસિસ એટલે કે લીવર નાનું, સાંકડું અને કડક થવું, લીવરનું કામકાજ ઓછું થવું અને એને લીધે પેટમાં પાણી ભરાય, કમળો થાય, મગજ ઉપર અસર થાય, લોહીની ઉલટીઓ થાય, ત્યારે તમને ખબર પડે. એટલે ઘણા બધા એવા વર્ષો વીતી જાય કે ફેટી લીવર અને સિરોસિસમાં દર્દી કે એના કોઈ સગાને ખબર ના હોય કે લીવરનો પ્રોબ્લેમ છે.
બિલકુલ. ડૉક્ટર આનંદ સર, હવે આપની પાસે આવીશ. જે રીતે ડૉક્ટર નિલેશ સરે લીવર ફંક્શનનું કામ કીધું અને એમાં જો સમસ્યા થાય તો શરીરના કયા ઓર્ગનને અસર થાય એ વાત થઈ, પણ મારે આપની પાસેથી એ જાણવું છે કે કયા સ્ટેજ ઉપર લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર ઊભી થતી હોય છે, અને ટ્રાન્સપ્લાન્ટ એટલે શું? તમારી પાસે જ્યારે દર્દીઓ આવતા હોય છે ત્યારે કેવી કેવી ફરિયાદો લઈને આવતા હોય છે, અને લીવર ટ્રાન્સપ્લાન્ટ એ કેવી રીતે થતું હોય છે? લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે સાદી ભાષામાં કહીએ તો લીવરનું પ્રત્યારોપણ. એટલે આપણું રોગિષ્ટ લીવરને કાઢી અને એ જ જગ્યાએ નવા લીવરનું સંસ્થાપન કરવું એ લીવર ટ્રાન્સપ્લાન્ટ છે. હવે જેમ આપે પહેલાં જ કહી દીધું દર્શક મિત્રોને કે લિવિંગ ડોનરનું અડધું લીવર અથવા તો બ્રેઇન ડેડ પેશન્ટનું આખું લીવર, આ કોઈ પણ બે પદ્ધતિઓથી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, ડિપેન્ડિંગ કે પેશન્ટને કઈ પ્રકારની બીમારી છે, એની પાસે લિવિંગ ડોનર છે કે નહીં, કે જે આપણા વેઇટિંગ લિસ્ટમાં એની કયા સ્થાને એ આવી શકે એમ છે, એની કેટલી ઉતાવળ છે, કેટલી અર્જન્ટ જરૂર છે. અને એ દર્દીઓ અમારી પાસે, જેમ નિલય મહેતા સાહેબે કીધું એ પ્રમાણે, શરૂઆતમાં લગભગ 70% જેટલું લીવર જ્યાં સુધી ડેમેજ ન થાય ને ત્યાં સુધી આપણા 30% લીવર પણ જો કામ કરતું હોય તો આપણા રોજિંદા જીવનની લીવરની કામગીરીની જરૂરિયાતો એ પૂરું પાડી શકે. પણ એના બાદ જ્યારે 70થી ઉપર એ ડેમેજ થાય સિરોસિસમાં, ત્યારે એને લીવર ફેલિયરના ચિહ્નો જણાય. જેમ પગમાં સોજા આવે, પેટમાં પાણી આવે, મગજમાં અસર થાય, કમળો થાય, લોહીની ઉલટી થાય. જેમ સાહેબે કીધું એ પ્રમાણે એ બધા જ રોગોના આવિર્ભાવ, મેનિફેસ્ટેશન દર્દીના શરીરમાં અને એના બ્લડ ટેસ્ટમાં પણ જણાય. આ તબક્કે એ દર્દીને ડીકોમ્પેન્સેટેડ સિરોસિસ કહેવાય. તો એ તબક્કે એનું ટ્રાન્સપ્લાન્ટ જરૂરી બને છે. બીજું એક્યુટ લીવર ફેલિયર હોય કે જે પહેલાં બિલકુલ નોર્મલ લીવર હોય ને તાત્કાલિક અર્જન્ટલી રેપિડલી ડિટિરિયોરેટ થાય. જેમ કે અમુક વખતે હેપેટાઇટિસ બીમાં થાય, હેપેટાઇટિસ એમાં થાય, અમુક બીજા મેડિકલ રોગો છે, અમુક પ્રકારની દવાઓથી પણ થાય. તો એ સંજોગોમાં તમારે તાત્કાલિક લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે, ભલે અઠવાડિયા પહેલાં સાવ સારું હોય તોય. થર્ડ સિચ્યુએશન છે કે લીવરના કેન્સર. જનરલી લીવરના કેન્સર સિરોસિસના બેકગ્રાઉન્ડમાં જ થાય, પણ અમુક વખતે માત્ર કેન્સર થયું હોય, જેમ કે હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, કે જે ઓન્કોજેનિક વાયરસીસ છે, એવા લોકોમાં થતું હોય. અને એવા સમયે પણ અમે બને ત્યાં સુધી લીવરનું રિસેક્શન કે અન્ય પદ્ધતિઓથી એ કેન્સરની સારવાર કરવાની કોશિશ કરીએ. પણ લોકેશન, સાઇઝ ઓફ ધ કેન્સર સમટાઈમ્સ એવું ફરજ પાડે આપણને કે હવે એની બીજી કોઈ રીતે સારવાર નહીં થાય ને આપણે ટ્રાન્સપ્લાન્ટ જ કરવું પડશે. એટલે આવી રીતે અન્ય વેરિયસ સિચ્યુએશન્સ એન્ડ ઇન્ડિકેશન્સમાં લીવરનું પ્રત્યારોપણ આપણે હાથ ધરવું પડે છે. બિલકુલ. તો ડૉક્ટર આનંદ સર, અહીંયા એક પોઈન્ટ મારે ઉમેરવો છે, કારણ કે અમે ઝાયડસના લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ વિશે પણ ઘણું સાંભળ્યું છે. તો દર્શકોને જણાવો કે એમાં કઈ રીતે ટીમ વર્ક થાય છે, ટીમ કઈ રીતે કામ કરે છે? લીવર ટ્રાન્સપ્લાન્ટ ઇઝ અ મલ્ટીડિસિપ્લિનરી અંડરટેકિંગ. એમાં કોઈ એક માણસ બળવાન નથી હોતો, બધા જ ભેગા થઈને. અને લીવર ટ્રાન્સપ્લાન્ટ ખાસ કરીને હું હોસ્પિટલમાં પણ કહેવાય કે લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામનું સ્થાપન કરવું એટલે આપણે રાજાને ઘેર બોલાવો. હવે આમાં રાજા હું નથી, રાજા લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ છે. કેમ? કારણ કે લીવર ટ્રાન્સપ્લાન્ટ એક ક્વોટરનરી કેર પ્રોસિજર છે કે જેમાં ઘણા બધા ટર્શિયરી કેર ડિપાર્ટમેન્ટ્સ એની અમુક પરાકાષ્ઠાએ ઓપરેશનલ હોવા જોઈએ. જેમ કે આપણી પાસે ગેસ્ટ્રોએન્ટરોલોજીના સપોર્ટ કે હિપેટોલોજીના સપોર્ટ વગેરે આ શક્ય જ નથી. અને એમાં પણ કોઈ નવા માણસો નહીં, પણ ડૉક્ટર નિલય મહેતા અને એ કક્ષાના જેવા કે એના જેવા કક્ષાના બીજા કોઈ છે નહીં આપણા સ્ટેટમાં, પણ યુ નીડ અ સર્ટન લેવલ ઓફ પ્રોફિશિયન્સી એન્ડ અ પિનેકલ ઓફ ઇટ્સ ઓપરેશનલાઇઝિંગ. એટલે હેપેટોલોજી એવું જોઈએ, નેફ્રોલોજી એવું જોઈએ, ક્રિટિકલ કેર એવું જોઈએ, સપોર્ટિંગ ડિપાર્ટમેન્ટ્સ, બ્લડ બેંક એવા જોઈએ, લેબ સર્વિસીસ એવી જોઈએ. એટલે સારા લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ માટે એક અત્યાધુનિક અને વેરી સિન્ક્રોનાઇઝ્ડ, હાર્મોનાઇઝ્ડ ઓપરેશનલ યુનિટ્સ જોઈએ. એટલે દેટ ઇઝ વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ઝાયડસ હોસ્પિટલ. દેટ ઇઝ વન. બીજું શું છે કે એટ ઝાયડસ હોસ્પિટલ વી હેવ એન એન્ટાયર રેન્જ. ઇટ ઇઝ અ સેન્ટર ફોર લીવર ડિઝીઝ કે જેમાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ નથી, એ સેન્ટર ફોર લીવર ડિઝીઝ એ કોમ્પ્રિહેન્સિવ પ્રોગ્રામ છે કે જેમાં નિલયભાઈ છે તે ફેટી લીવરથી માંડીને વાયરલ હેપેટાઇટિસથી માંડીને લીવરના ઓટો ઇમ્યુનિટી, વિલ્સન ડિઝીઝ એવા 1000 રોગોના દર્દીઓને સારવાર કરતા હોય છે. અને એમાંના છેલ્લી કક્ષાએ જ્યારે એ ટ્રીટમેન્ટ્સ જ્યારે ટૂંકી પડે કે રોગ એથી આગળ વધી જાય ત્યારે ટ્રાન્સપ્લાન્ટ. પણ એમાં વી ડુ પીડિયાટ્રિક ટ્રાન્સપ્લાન્ટ્સ, વી ડુ નોર્મલ એડલ્ટ્સ, વી ડુ એલ્ડરલી, અમે કેડાવરિક લીવર ટ્રાન્સપ્લાન્ટ્સ, લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ્સ, એબીઓ ઇનકોમ્પેટેબલ એટલે બ્લડ ગ્રુપ ક્રોસ થતું હોય જ્યાં અગેન્સ્ટ, સાયમલ્ટેનિયસ લીવર કિડની ટ્રાન્સપ્લાન્ટ કે સાથે લીવર અને કિડની બે બદલવા પડે, ક્યારેક લીવર અને આંતરડા સાથે બદલવા પડે. આ બધી જ પ્રકારના એટલે લીવર ટ્રાન્સપ્લાન્ટ આ દુનિયામાં જેટલી પદ્ધતિઓ અને જેટલી સંજોગોમાં થઈ શકે એ બધી જ પરિસ્થિતિઓ અને બધા જ સિચ્યુએશન્સ
ઝાયડસમાં એ જ રીતે શક્ય છે કે જેમ ન્યૂયોર્કમાં કે લંડનમાં કે દિલ્હીમાં કે ચેન્નાઈમાં થાય. તો વિથ ધ સેમ લેવલ ઓફ પ્રોફિશિયન્સી, ધ સેમ વેરાયટી એન્ડ ધ સેમ રેન્જ ઓફ સર્વિસીસ આર અવેલેબલ એટ ઝાયડસ હોસ્પિટલ. બિલકુલ. અહીંયા સર ખૂબ સુંદર આપણે વાત કરીએ કે આખો કાર્યક્રમ કઈ રીતે ચાલે છે, પણ સર અહીંયા એક સવાલ એ છે કે ધારો કે કોઈ વ્યક્તિએ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું, તો એના પછીનું એનું જીવન છે એ શું રૂટીન હોય છે, એના પર કોઈ રિસ્ક હોય છે, એને શું ધ્યાન રાખવાનું હોય છે, અને પહેલાંની જેમ એ જીવન જીવતો હોય છે કે પછી એમાં થોડું ધ્યાન રાખવું પડતું હોય છે? એક ખૂબ જ સટલ પોઈન્ટ છે કે જ્યારે કિડની ફેલ થાય ને તો એ માણસને ઘણા વખત સુધી ડાયાલિસિસ ઉપર ચલાવે. ધીમે ધીમે કરતાં એ માણસની બાકીની બધી સિસ્ટમો પણ અમુક અંશે કિડની ફેલિયર અને ડાયાલિસિસને લીધે અસરકૃત થતી હોય છે. લીવર બીજા બધા અન્ય કે લંગ ફેલિયર છે કે હાર્ટ ફેલિયર છે, એમાં દર્દીના બીજી બધી સિસ્ટમો ધીમે કરતાં ખૂબ ખરાબ થઈ ગઈ હોય છે. તો પછી એ ટ્રાન્સપ્લાન્ટ પછી પણ એ દર્દીઓની ક્વોલિટી ઓફ લાઈફ ટુ અ સર્ટન એક્સટેન્ટ કોમ્પ્રોમાઇઝડ હોય છે બિકોઝ ઓફ ધી મલ્ટી સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ. એટલું જ નહીં, એ લોકોનું ઇમ્યુનોસપ્રેશન રિક્વાયરમેન્ટ પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરતાં ઘણું વધારે હોય છે. હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ શું છે કે લીવર એટલું બધું અગત્યનું એકદમ સેન્ટ્રલ ઓર્ગન છે. ઇટ ઇઝ ધ સીટ ઓફ મેટાબોલિઝમ. એટલે લીવર જ્યારે કામ ન કરતું હોય ને એનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય ને ત્યારે બીજી બધી વસ્તુઓ મોર ઓર લેસ પ્રિઝર્વડ હોય. એટલે તમે એનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી દો એટલે એ પહેલાં જેવો હતો 5 વર્ષ પહેલાં ધારો કે એવો થઈ જાય. અને એની ઇમ્યુનોસપ્રેશન રિક્વાયરમેન્ટ્સ બીજા બધા ઓર્ગન્સથી ખૂબ જ ઓછી હોવાને લઈને, જેમ કે સ્ટીરોઇડ્સની બિલકુલ જરૂર ના હોય હોવાને લીધે they don't lead a near normal life કે almost normal life. They lead a normal life. As normal can be. અમે બધા જ દર્દીઓને એવી એક ચેલેન્જ આપીએ છીએ કે ટ્રાન્સપ્લાન્ટના 6 મહિના પછી જો તમે 5 વર્ષ પહેલાં હતા એવા ન થઈ જાઓ, અથવા તો તમે સાથે કોઈ માણસની ઊભા હોય, કોઈ એમ કહે કે આમનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે, આમનું નથી થયું, તો અમે તમને પૈસા રિફંડ કરી દઈશું. દેટ ઇઝ ધી એક્સટેન્ટ ઓફ વોટ નોર્મલ કેન બી. બિલકુલ. તો આ ખૂબ જ સુંદર માહિતી આપી. હવે ડૉક્ટર નિલેશ સર, આપની પાસેથી જાણવું છે, જે રીતે આપે શરૂઆતમાં લીવર ફંક્શનના કાર્યો જણાવ્યા અને એમાં કઈ સમસ્યા ઉદ્ભવે તો શું નુકસાન થાય, પણ હું તો એવું કહું છું કે આપણા લીવરને હેલ્ધી રાખવું હોય તો આપણે શું કરવું જેથી આવા પ્રકારની કોઈ સિચ્યુએશન જ ના આવે? એવા કયા પ્રિકોશન્સ છે જે આપણે લેવા જોઈએ? સો આપણે લીવરના રોગોની વાત કરી. લીવરના રોગ હેલ્ધી લીવર અને અનહેલ્ધી લીવરમાં થઈ શકે. હેલ્ધી લીવરમાં ક્યારે લીવરના રોગ થાય? આપણે કંઈ બહાર ખાધું અને ઇન્ફેક્શન થયું, હિપેટાઇટિસ એ વાયરસ આવ્યો કે હિપેટાઇટિસ ઈ વાયરસ આવ્યો, કે આપણે કોઈ ઓપરેશન માટે ગયા અને બ્લડ ટ્રાન્સફ્યુઝન આપ્યું અને હિપેટાઇટિસ બી વાયરસ કે હિપેટાઇટિસ સી વાયરસ આવ્યો. અત્યારે આપણું લીવર હેલ્ધી હતું પણ આ ઇન્ફેક્શન થયું એટલે આપણે આ લીવરની તકલીફ થઈ. હવે આ બધી વસ્તુ થઈ કે જે તમારે લીવર બગાડી શકે, પણ સૌથી વધારે જે લીવર બગાડનારું અત્યારે આપણે જોઈએ છીએ આપણી લાઈફસ્ટાઈલ. લાઈફસ્ટાઈલ એટલે શું કે આપણે કઈ રીતે જીવીએ છીએ, આપણે શું ખાઈએ છીએ, કઈ રીતે આપણે શરીરને આરામ આપીએ છીએ. અત્યારે તમે જોતા હશો તો કે આપણે દોડમાં છીએ કોઈ પણ કારણથી, કે આપણે ખબર નહીં કેટલા યંગ છોકરાઓ ઘરે ખાય છે. આ બધાથી શું થાય કે જ્યારે તમે બહારનું ખાઓ ત્યારે બહુ જ કેલરીવાળું હોય, બહુ જ એમાં ચરબી હોય. એ બધી જ વસ્તુઓ આપણા શરીરમાં ચરબી સંગ્રહિત કરે અને પછી ઇવેન્ચ્યુઅલી એ લીવરમાં જાય. એને ફેટી લીવર કહે છે. એટલે આપણી આલ્કોહોલનું સેવન વધારે છે, આપણી ચરબીયુક્ત ખોરાક વધારે છે, આપણું મેદસ્વીપણું વધી રહ્યું છે કારણ કે આપણી ફિઝિકલ એક્ટિવિટી નથી. આપણે અત્યારે હવે બાઇક અને ગાડી વગર તો ચાલતા જ નથી, ચાલવાનું તો બંધ જ છે, ફિઝિકલ એક્સરસાઇઝ ના હોય. તો આ બધી જ વસ્તુ આપણી લાઈફસ્ટાઈલમાં આવે અને એને લીધે આપણું લીવર ખાસું બગડે છે. અને અત્યારે એને કારણે અમે લીવરના રોગ અત્યંત વધી રહ્યા એવું એમને લાગે છે. કમળો, ફેટી લીવર, હિપેટાઇટિસ અને લીવર સિરોસિસ, આ બધા જ રોગો શું ફૂડ લાઈફસ્ટાઈલ અથવા તો લીવરને કેવી રીતે કનેક્ટ હોતા હોય છે અને કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ? કે લીવર ડિઝીઝ ઇઝ બેટર પ્રિવેન્ટેડ ધેન ટ્રીટેડ. બરાબર. અને પ્રિવેન્શન સાહેબે કીધું એ પ્રમાણે યુ શુડ વોચ વોટ યુ ઇટ, યુ શુડ make sure of whatever you are doing in your life in terms of lifestyle, what you eat, how you live, whether you exercise. But preventive health check is extremely important. ખાસ કરીને અમુક ઉંમર પછી, જેમ કે 50 વર્ષની ઉંમર પછી દર 5 વર્ષે, 60 વર્ષની ઉંમર પછી દર 3 વર્ષે, 70 પછી દર વર્ષે પ્રિવેન્ટિવ હેલ્થ ચેક એટલા માટે કરવું જોઈએ કે તમારું કોલેસ્ટ્રોલ ચેક થઈ જાય, હિમોગ્લોબિન A1C, ડાયાબિટીસની ટેન્ડન્સી ચેક થઈ જાય, એક વખત હેપેટાઇટિસ બી કે સી છે કે નહીં, ઓટો ઇમ્યુનિટી છે કે નહીં. આ બધી વસ્તુઓ જે પ્રિવેન્ટેબલ છે ફ્રોમ પ્રોગ્રેશન ઇફ આઈડેન્ટિફાઈડ ઇન ટાઈમ. સો ઘણી બધી સાહેબે કીધું ને કે જેમ 70% લીવર ખરાબ ન થાય ત્યાં સુધી તમને કોઈ ચિહ્નો મળવાના જ નથી, અને 70% ક્રોસ થઈ ગયું પછી તો મારી પાસે આવવું પડે. એટલે ધ બેસ્ટ આઈડિયા ઇઝ ટુ
આઈડેન્ટિફાય બિફોર ઇટ હિટ્સ દેટ, સો દેટ તમે એને આગળ વધતું અટકાવી શકો, એની સારવાર સમયસર કરી શકો. બિલકુલ. અહીંયા સર એક બીજો સવાલ છે, કેમ કે લીવરના રોગોમાં મેં લીવરના કેન્સર વિશે પણ સાંભળ્યું છે. તો ડૉક્ટર નિલેશ સર અને ડૉક્ટર આનંદ સર, આ બંને પાસેથી જાણવા માંગીશ કે શું લીવરના કેન્સરથી આપણે બચી શકીએ ખરા, અને લીવરના એવા કયા રોગો છે જે કેન્સરમાં કન્વર્ટ થઈ જાય છે, અને આપણે જો એમાંથી બચવું હોય તો આપણે શું કરી શકીએ? નિલેશ સર, સૌથી પહેલાં. લીવરના કેન્સર કેમ થાય છે એ જાણવું જરૂરી છે. લીવરનું કેન્સર બે રીતે થાય. એક તો લીવરનું સિરોસિસ થયું હોય. સિરોસિસ એ પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન છે, એટલે કે એ લીવરના કેન્સરને નોતરે છે. પરંતુ ડૉક્ટર આનંદે શરૂઆતમાં જ કીધું કે ઘણા બધા લીવરના કેન્સર આ સિરોસિસ વગર થતા હોય છે. આ સિરોસિસ વગર થતા જે લીવરના કેન્સર હોય છે એમાં મુખ્યત્વે વાયરસીસ હોય છે, હિપેટાઇટિસ બી વાયરસ, સી વાયરસ, કે જે લીવરનું સિરોસિસ કર્યા વગર પણ લીવરનું કેન્સર કરે. અને અમુક જે છે એમાં અમને કારણ નથી ખબર પડતી કે કેમ આ દર્દીને કંઈ જ નથી, એનું લીવર એ નોર્મલ છે, એને બીજા પણ કોઈ જ જે ઘટકો કહેવાય એ નથી, તેમ છતાં લીવરનું કેન્સર થાય છે, જેને આપણે પ્રિવેન્ટ ના કરી શકીએ. પરંતુ પ્રિવેન્શન, જેમ ડૉક્ટર આનંદે કીધું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ધ ક્યોર, એટલે પ્રિવેન્શન કરવું હોય તો તમારે લીવર સિરોસિસને જ બચાવવું પડે. અને જે આપણે કીધું કે જે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, જે આલ્કોહોલ ના પીવું, એક્સરસાઇઝ કરવી, એ અત્યંત જરૂરી છે. બાય એન્ડ લાર્જ હી હેઝ સમરાઇઝડ ઇટ કમ્પ્લીટલી. સ્ક્રીનિંગ, ટાઈમલી સ્ક્રીનિંગ, એમ સાહેબે કીધું ને કે અમુક ભલે 50ની ઉંમર ન થઈ હોય, પણ એમ છતાં પણ પિરિયોડિકલી ઇફ યુ કીપ સ્ક્રીનિંગ, તો લીવરનું કેન્સર નાનું હોય ને શરૂઆતના સ્ટેજમાં જો આપણે પકડાઈ જાય તો તમારે એને થોડા લેસ ઇન્ટેન્સ ટ્રીટમેન્ટ, કે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન, કે ટ્રાન્સઆર્ટિરિયલ કીમોએમ્બોલાઇઝેશન, એવા લેસ ઇન્વેઝિવ પ્રોસિજર્સથી પણ તમે એ રોગથી રહિત થઈ શકો. પણ અગત્યની એક વસ્તુ છે કે લીવર કેન્સર છે ને, ઇટ ઇઝ અ ફિલ્ડ ચેન્જ ડિઝીઝ. એટલે જેમ સિરોસિસમાં થાય કે હેપેટાઇટિસ બી, સીમાં થાય, ત્યારે લીવરના સેલમાં એનું જે જેનેટિક મેકઅપ છે, એમાં ઘણી વખત લોસ ઓફ ટ્યુમર સપ્રેસર એક્ટિવિટીઝ હોય, જેનેટિક પ્રિડિસ્પોઝિશન, એનાથી પણ થતું હોય છે. તો એવા લોકોને જેમ સાહેબે કીધું ને કે ફેટી લીવર નથી, સિરોસિસ નથી, વાયરસીસ પણ નથી, તોય થાય છે. એટલે એવા માણસોને તમારે જો બચાવવા હોય તો પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ એ એક જ પદ્ધતિ તમારી પાસે રહે છે. બિલકુલ. હવે એક છેલ્લો સવાલ સારવારની પદ્ધતિઓને લઈને મારે પૂછવો છે. ડૉક્ટર નિલેશ સર, અત્યારે સારવાર જે થઈ રહી છે એમાં અલગ અલગ મેડિકલ, આધુનિક મેડિકલમાં કઈ કઈ સારવાર પદ્ધતિઓ ઉપલબ્ધ છે લીવરની સારવાર માટે? એટલે આ બહુ જ જનરલ ક્વેશ્ચન છે એકચ્યુઅલી, કારણ કે લીવર અને લીવરના કારણો બંનેને તમારે ટ્રીટ કરવા પડે. સૌથી પહેલાં તો લીવરનું કારણ શું છે એ જાણવું પડે. લીવરનું કારણ કોઈ ઇન્ફેક્શન છે, જેમ કે હિપેટાઇટિસ એ વાયરસ, એમાં કોઈ તમારે એન્ટીવાયરલ આપવાની નથી હોતી. પણ હિપેટાઇટિસ બી વાયરસ અને હિપેટાઇટિસ સી વાયરસ, એ બંનેમાં વાયરસને મારતી દવા, એટલે કે એન્ટીવાયરલ દવાઓ છે. ઇનફેક્ટ જો સૌથી વધારે કોઈ પણ લીવર ડિઝીઝમાં હરણફાળ થયું હોય લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી, તો એ હિપેટાઇટિસ સી વાયરસની દવા છે. એટલે એ વાત થઈ. જેમ કે ઓટોઇમ્યુન લીવર ડિઝીઝ છે, એટલે કે આપણી શરીરની રોગપ્રતિકારક શક્તિ માને કે લીવર મારું નથી, એના ઉપર હુમલો કરે અને લીવરને બગાડે, તો એમાં તમારે ઇમ્યુનિટી સપ્રેસ કરવી પડે, એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી કામ કરે, જેથી કરીને લીવર ઉપર હુમલો ના કરે. વિલ્સન ડિઝીઝ, એટલે દરેક કારણની જુદી જુદી ટ્રીટમેન્ટ છે. પરંતુ એકવાર જ્યારે સિરોસિસ થાય અને એ આગળ વધે તો એકમાત્ર ટ્રીટમેન્ટ કે એક્યુટ લીવર ફેલિયર છે, કે જેમાં અતિશય ખરાબ એક્યુટ લીવર ફેલિયર થયું, તો એકમાત્ર ટ્રીટમેન્ટ લીવર ટ્રાન્સપ્લાન્ટ છે. હું એમ કહીશ કે લીવર ટ્રાન્સપ્લાન્ટમાં તમે એમ કહો નવું શું થયું? નવું એ થયું કે આપણી ટેકનોલોજી, ટેકનિક અને આપણા સર્જનો એ વધુને વધુ સારા થયા. એટલે જ્યારે અગેન હું 80s ને 90sમાં ભણતો હતો ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે બહુ જ ઓછા સેન્ટરમાં થતું હતું. ઇન્ડિયામાં તો મોટાભાગે થતું પણ નહોતું, અને થાય તો એના રિઝલ્ટ બહુ સારા હતા. પણ હવે ડૉક્ટર આનંદના કે ઝાયડસ હોસ્પિટલમાં તમે લીવર ટ્રાન્સપ્લાન્ટના રિઝલ્ટ જુઓ તો ઘણો બધો ફેર છે. એટલે એ જે આપણે હરણફાળ જે કરી એ આપણે સારા થયા, આપણી ટેકનિક સારી થઈ, એ મારી દ્રષ્ટિએ બહુ જ અગત્યનું છે. જી. ડૉક્ટર આનંદ સર, આપની પાસેથી ખાસ એક છેલ્લો સવાલ જાણવો છે કે કોઈ માતા કે પિતા બંનેમાંથી કોઈને લીવરનો ઇસ્યુ છે, તો શું આવનારી પેઢીએ આ ઇસ્યુ આવવાની સંભાવના ખરી? અને આવવાની સંભાવના હોય તો કઈ એજથી એને ટેસ્ટ કરાવવા જોઈએ? એટલે તમે પૂછો છો કે જેનેટિકલી ઇનહેરિટેડ લીવર ડિઝીઝીસ ઘણા બધા છે. જેમ કે વિલ્સન્સ ડિઝીઝ, કે જેમાં કોપર મેટાબોલિઝમ ઇફેક્ટ થાય, કે હિમોક્રોમેટોસિસ, કે જેમાં આયર્ન ડિપોઝિશન થાય, આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન ડેફિશિયન્સી, કે જેમાં લંગ અને લીવર બેયમાં છે, ફેમિલિયલ એમાઇલોડોટિક પોલિન્યુરોપેથી, કે જેમાં હાર્ટ અને લીવર બે અસર થાય,
એવી રીતે એડલ્ટ ડોમિનન્ટ પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ ADPKD કે જેમાં સિસ્ટ્સ થાય કિડનીમાં અને લીવરમાં, એવા અન્ય ફેમિલિયલ જે ગ્લુકોઝ જનરેટિંગ ગ્લુકોઝ મેટાબોલિઝમના ઇનહેરિટેડ ડિસઓર્ડર્સ છે. એટલે અલગ અલગ ડિસઓર્ડર્સ અલગ અલગ સમય એ જીવનમાં વિલ્સન્સ ડિઝીઝ છે તો સાવ નાનું બાળક 2 વર્ષનું 4 વર્ષનું હોય ને ત્યારે પણ એ પ્રોબ્લેમ ઊભો કરી શકે. હિમોક્રોમેટોસિસ છે તો મોડું થઈ શકે. એટલે આપણને જો પેરેન્ટ્સની જે જેનેટિક ડિઝીઝ કે એનું જે જેનેટિક પ્રિડિસ્પોઝિશન છે એના વિશે જો આપણને ખ્યાલ હોય ને તો આપણે એ ટાઈમલાઈન માપી શકીએ. અને જો એ આપણને ખ્યાલ ના હોય ફેમિલી વિશે તો આપણે એ ટાઈમલાઈન ન માપી શકીએ. અને કદાચ 10 વર્ષના બાળક જો વિલ્સન ડિઝીઝથી લીવર ફેઇલિયર લઈને આવે તો આપણે એમાં કોનો વાંક કાઢવાનો? એટલે દેટ ઇઝ અ વેરી વેરી વાઇડ રેન્જિંગ ક્વેશ્ચન. અને ફેટી લીવર પણ ઇટ રન્સ ઇન્ટુ ફેમિલી. એટલે જે સૌથી કોમન જે પ્રોબ્લેમ છે લીવરનો એ પણ ઇટ રન્સ ઇન્ટુ ફેમિલી. મારી પાસે એટલા ફેમિલીઝ છે કે જેમાં ફાધરને સિરોસિસ હોય, સનને સિરોસિસ હોય, અને ફાધર એમ કે મારા પપ્પાને કંઈ લીવરનો પ્રોબ્લેમ હતો પણ એ મને ખબર નથી હવે શું થયું. એટલે બહુ અગત્યનું છે. ઇવન હેપેટાઇટિસ B કેન બી ઇનહેરિટેડ ન કહેવાય પણ એ માતાથી બાળકમાં આવે, જન્મથી હોય, માતાને હોય તો બરાબર. દેર ઇઝ વન થિંગ. પછી દેર આર સર્ટન ઇનહેરિટેડ હાઇપરલિપિડેમિક ડિસઓર્ડર્સ કે જેમાં પહેલાં હાર્ટ એટેક પણ આવે ને એવા માણસોનું લિપિડ્સ એટલું બધું વધારે હોય કે એ લોકોને નોન આલ્કોહોલિક સ્ટીએટોહેપેટાઇટિસ એટલે ફેટી લીવરને લઈને લીવર ખરાબ થાય. એટલે ખૂબ જ બહોળો એનો પાછો ડૉક્ટર આને ઇન્ટરપ્ટ કરીશ કારણ કે હિપેટાઇટિસ B બહુ અગત્યનો છે. એ જીનેટિક ડિઝીઝ નથી એટલે એની ડરવાની જરૂર નથી. એટલે માતાને હિપેટાઇટિસ B થયો એટલે બાળક ના લાવી શકે એવું નથી. માતાને હિપેટાઇટિસ B હોય તો એને ખાલી દવા જ આપવાની હોય. દવાથી બાળકને હિપેટાઇટિસ B વાયરસ ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકાય છે. એટલે આ બહુ અગત્યનો મેસેજ છે. મેં ઘણા બધા કેમ આ કીધું કારણ કે ઘણા બધા પેશન્ટો મારી પાસે આવે છે કે જેમાં છોકરી હિપેટાઇટિસ B વાયરસ હોય એટલે એના મેરેજ ના થાય. હિપેટાઇટિસ B વાયરસ છોકરીને હોય એટલે એ માને કે એને બાળક ના થઈ શકે. ધારો કે પ્રેગ્નન્ટ હોય તો ડૉક્ટર એવું કે તને હિપેટાઇટિસ B વાયરસ છે એટલે હું તારી ટ્રીટમેન્ટ નહીં કરું. એટલે આ બધી જે ખોટી માહિતી છે એને પણ રોકવી જોઈએ. બિલકુલ. તો હવે આજે લીવરને લઈને આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. મને લાગે છે દર્શકોને પણ ખૂબ જ રસપ્રદ માહિતી મળી હશે. ડૉક્ટર નિલેશ સર, આપ ટૂંકો દર્શકોને કોઈ મેસેજ અંતમાં આપવા માગશો? ફરીને એક જ વસ્તુ કહીશ કે ફેટી લીવર એ બહુ જ સામાન્ય અને બહુ જ કોમન થયેલો રોગ આજના જમાનામાં છે જે ઇઝીલી પ્રિવેન્ટ કરી શકાય છે. ખોરાકનું ધ્યાન રાખો, એક્સરસાઇઝ કરો, તમારી લાઈફને વધારે એક્ટિવ બનાવો અને સારી ઊંઘ લો તો આ વસ્તુને તમે પ્રિવેન્ટ કરી શકો છો. હા, ડૉક્ટર આનંદ સર, આપનો મેસેજ? Two things. One is that જેમ સાહેબે કીધું ને, we have come a very long way. આપણે 80 ને 90 ને even at the turn of the millennium, liver disease was like the end of life. એમાં બહુ આશા ઓછી હતી, સારવાર was very costly, poor outcomes. From there, we have come to like 90% survival after liver transplant. સાહેબે કીધું hepatitis C, hepatitis B, very effective antiviral, preventive strategies. ટેકનોલોજી સ્ટેટ ઓફ ધી આર્ટ, રેડિયોથેરાપી ઇક્વિપમેન્ટ્સ આ છે તે છે. વી હેવ કમ અ વેરી વેરી લોંગ વે. પહેલાં હતું અને એમાં છેલ્લા 25 વર્ષમાં આસમાન જમીનનો ફરક છે. દેર ઇઝ વન. સેકન્ડલી, લીવર છે ને, ઇટ ઇઝ અ સીટ ઓફ યોર મેટાબોલિઝમ. એ આપણું મેઇન પાવર હાઉસ છે. સો ઇફ યુ વોન્ટ ટુ એન્જોય યોર લાઈફ, યુ હેવ ટુ લવ યોર લીવર. So the line I want to say is that love your liver and enjoy your life. When you love your liver, you take care of your liver. બિલકુલ, ખૂબ જ સુંદર મેસેજ ડૉક્ટર આનંદ સર આપનો પણ. અહીંયા દર્શકોને જણાવી દઈએ કે લીવર ડે પર આજની જાગૃતિનો મેસેજ છે. તમે તમારા લીવરનું ધ્યાન રાખો. ડૉક્ટર નિલેશ સર આપે અને ડૉક્ટર આનંદ સર આપે કિંમતી સમય આપ્યો અને દર્શકોને ખૂબ જ ઊંડાણપૂર્વક વિસ્તૃત માહિતી આપી. તેના માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. Thank you. Thank you very much. Thank you. દર્શક મિત્રો, વર્લ્ડ લીવર ડે આપણને યાદ અપાવે છે કે લીવર આપણા શરીરનું એક અત્યંત મહત્વપૂર્ણ અંગ છે જે સ્વસ્થ જીવન માટે આવશ્યક છે. યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ અને જે રીતે ડૉક્ટરે કીધું કે ખરાબ આદતોમાંથી દૂર રહીને આપણે આપણા લીવરને સુરક્ષિત રાખી શકીએ છીએ. આ દિવસ માત્ર જાગૃતિ માટે નથી પરંતુ આપણું જીવનશૈલી સુધારવાનો પણ સંદેશ આપે છે. ચાલો આપણે સૌ સાથે મળીને સ્વસ્થ લીવર માટે પ્રતિબદ્ધ બનીએ અને સ્વસ્થ જીવન જીવવાનો નિશ્ચય કરીએ. રજા આપશો. નમસ્કાર.